અડધી રાતની ગાઢ ઊંઘ એક તીવ્ર ચિત્કારે તોડી નાખી. તું કોણ છે? મારા ઘરમાં શું કરી રહી છે? અરે, ચોર ઘૂસી આવ્યો છે. રમેશ, સુનીતા, જલ્દી આવો. રમેશ અને સુનીતા ઝડપથી પથારીમાંથી ઊભા થયા. અવાજમાંના ઓરડામાંથી આવ્યો હતો. બંને દોડીને શારદાજીના ઓરડામાં પહોંચ્યા તો જોયું કે તે અરીસા સામે ઊભા હતા અને તેમાં દેખાતા પોતાના જ પ્રતિબિંબ સાથે લડી રહ્યા હતા. માં, શું થયું? હું રમેશ છું. તેણે માના ખભા પર હાથ મૂક્યો. શારદાજી ધ્રુજતી આંગળીઓથી આયના તરફ ઈશારો કરતા બોલ્યા, રમેશ, જો આ છોકરીને બિલકુલ મારા જેવા કપડાં પહેર્યા છે, કાઢો એને બહાર. આ બોલતા તેમની આંખોમાં ડર અને અસહાયતા એકસાથે છલકાઈ ગઈ. ઉમરા પર ઊભેલી સુનીતાએ એક ઊંડો થાકેલો શ્વાસ લીધો. આ તો રોજનું નાટક હતું. માજી, એ તમે છો. પોતાને આયનામાં જોઈ રહ્યા છો. ચૂપ, તું મારી સાથે જૂઠું બોલે છે. શારદાજી ગુસ્સાથી ફર્યા. તેમની ઝાંખી આંખો સુનીતા પર અટકી. આ હું નથી, આ કોઈ બીજું છે જે મારું ઘર, મારું બધું છીનવી લેવા માંગે છે. કાઢી મૂકો એને બહાર હમણાં જ. સુનીતા બરાબર કહે છે માં. સામે અરીસો છે અને તેમાં તમે જ દેખાઈ રહ્યા છો. હવે ચાલો, સૂઈ જાઓ, રાત ઘણી થઈ ગઈ છે. રમેશે કહ્યું. તેના અવાજમાં કોઈ સહાનુભૂતિ નહોતી, માત્ર આ રોજિંદા નાટકથી જન્મેલો થાક હતો. રમેશે માને પકડીને પથારીમાં સુવડાવ્યા, પાણી પીવડાવ્યું અને ધીમેથી તેમનું માથું અંશિકા પર મૂક્યું. માની ધ્રુજતી આંગળીઓએ તેના હાથને પકડ્યો હતો, જેમ કોઈ બાળક અંધારામાં ડરના કારણે માતા પિતાને પકડી લે. રમેશનું મન ભારે થઈ ગયું. આ તે જ માં હતી જેણે તેને મોટો કર્યો હતો, પણ આજે તે પોતે જ બાળકની જેમ અસહાય બની ગયા હતા. ડોક્ટરે 6 મહિના પહેલા જ કહી દીધું હતું કે આ ભૂલવાની બીમારીની શરૂઆત છે અને તેની કોઈ નિશ્ચિત સારવાર નથી. તે સમયે તો રમેશ અને સુનીતા બંનેને ચિંતા થઈ હતી, પણ ધીમે ધીમે આ ચિંતા એક ઊંડી ચીડમાં બદલાઈ ગઈ. દરરોજ એક નવું નાટક. ક્યારેક શારદાજી ખાઈને ભૂલી જતા અને ફરી માંગતા, તો ક્યારેક પોતાના ઘરનો રસ્તો ભૂલી જતા. ક્યારેક તો સુનીતાને પોતાની સાસુ સમજીને તેના પર ગુસ્સે થતા. માં, તમે હમણાં જ તો જમ્યા છો. સુનીતા થાકેલા અવાજમાં કહેતી. ના તો, શારદાજી માસુમિયતથી જવાબ આપતા. આજે તો તે મને ખાવાનું જ નથી આપ્યું. રમેશ આવશે તો કહીશ, પોતાની માને ભૂખી રાખે છે. રમેશ જ્યારે ઓફિસથી ઘરે આવતો ત્યારે ઘરની હાલત જોઈને માથા પર હાથ મૂકીને બેસી જતો. તે માને પ્રેમ કરતો હતો, પણ તેમની આ હાલત તેને અસહાય અને ગુસ્સે કરી દેતી. તેને લાગતું કે જાણે તે એક એવી હોડીમાં ફસાઈ ગયો છે જેનો કોઈ કિનારો નથી. તે માની સંભાળ રાખવા માંગતો હતો, પણ રોજ રોજના આ કિસ્સાઓથી તે અને સુનીતા બંને થાકી ગયા હતા. માને સુડાવતા આ બધી વાતો રમેશના મનમાં ઘૂમી રહી હતી. જ્યારે તેણે માની આંખોના પોપચા બંધ થતા જોયા ત્યારે તે ધીમેથી ઊભો થયો અને લાઇટ બંધ કરીને બહાર આવી ગયો. પોતાના ઓરડામાં પાછો ફર્યો તો જોયું સુનીતા પથારીમાં બેસીને તેની રાહ જોઈ રહી હતી. તેની આંખોમાં ઊંઘ નહોતી, પણ તે જ ચીડ અને ગુસ્સો હતો જે હમણાં જ શારદાજીના ઓરડામાં બનેલી ઘટનાથી પેદા થયો હતો. સૂઈ ગયા? સુનીતાએ નિસ્તેજ અવાજે પૂછ્યું. રમેશે કંઈ પણ કહ્યા વગર માત્ર માથું ધૂણાવ્યું અને પથારીના ખૂણામાં બેસી ગયો. તેના ખભા પર આખા દિવસનો થાક અને અત્યારના રોજિંદા નાટકનો બોજ દેખાઈ રહ્યો હતો. કેટલા દિવસ ચાલશે આ બધું રમેશ? સુનીતાના અવાજમાં હવે કડવાશ ભળી ગઈ હતી. આજે તો બધી હદ વટાવી દીધી. કાલે તો આપણને જ નહીં ઓળખે અને આપણને જોઈને છોડ કહીને ચીસો પાડશે. ત્યારે સોસાયટીમાં આપણું શું માન રહેશે? રમેશ ચૂપ હતો. હું કંઈ કહી રહી છું તને. સુનીતા તેની નજીક સરકી આવી. તેનો અવાજ હવે ધીમો થઈ ગયો હતો. આજે સાંજે શર્મા આંટી મળ્યા હતા. કહી રહ્યા હતા કે તેમના કોઈ દૂરના સગા સાથે પણ આવું જ થયું હતું. તેમની માને કંઈ યાદ નહોતું રહેતું અને કોઈ ઠગ ગેરસમજ કરીને તેમની કરોડોની જમીન
પોતાના નામે કરાવી ગયો હતો. પછી બિચારાઓને બહુ દોડધામ કરવી પડી હતી. રમેશ ઊભો થઈને બેઠો. તારો મતલબ શું છે? મતલબ સ્પષ્ટ છે. સુનીતાએ હવે પોતાનો અસલી દાવ ખોલ્યો. આજે ઘર માના નામે છે અને બેંકમાં જે પૈસા પડ્યા છે, કાલે જો કોઈ અજાણો માણસ કોઈ કાગળ બનાવીને તેમની સહી કરાવી લે તો આપણે તો રસ્તા પર આવી જઈશું. પોતાની દીકરી પ્રિયાના ભવિષ્યનો તો વિચાર કર. સુનીતાની વાત સાંભળીને રમેશ વિચારમાં પડી ગયો. આ વિશે તેણે ક્યારેય વિચાર્યું જ નહોતું. તે માની બીમારીથી ચિંતિત હતો, પણ સંપત્તિની ચિંતા તેને સ્પર્શી નહોતી. સુનીતાએ તેની નબળી નસ પકડી હતી. તો આપણે શું કરી શકીએ? તેણે પૂછ્યું. એક જ રસ્તો છે. સુનીતાએ રમેશના હાથ પર પોતાનો હાથ મૂકતા કહ્યું, આપણે મા પાસેથી ઘર અને સંપત્તિના કાગળિયા પોતાના નામે કરાવી લઈએ. આ તેમના અને આપણા બંનેના ભલા માટે છે. આપણે કહીશું કે આ સરકારી પેન્શન યોજનાના કાગળ છે, જેનાથી તેમને દર મહિને પૈસા મળશે. આ હાલતમાં તેમને એમ પણ કંઈ યાદ નહીં રહે. રમેશનો વિવેક ધ્રુજી ઉઠ્યો. પોતાની જ માને ધમકાવી, તે માં જેણે તેને મોટો કર્યો હતો. ના સુનીતા, આ પાપ છે. માને ખબર પડશે તો? શું ખબર પડશે? સુનીતાએ તેની વાત કાપી નાખી. તેમને તો ગઈકાલની વાત પણ યાદ નથી રહેતી, તો આ કેવી રીતે યાદ રહેશે? અને આપણે તેમને કોઈ ઘરથી બેઘર નથી કરી રહ્યા. આ ઘરમાં જ તો રહેશે. બસ કાગળ પર નામ આપણું હશે, જેથી બધું સુરક્ષિત રહે. સુનીતા આખી રાત રમેશના કાન ભરતી રહી. તેને ભવિષ્યના સપના બતાવ્યા અને રસ્તા પર આવવાનો ડર પણ. ધીમે ધીમે રમેશનો વિવેક હારી ગયો અને લોભ જીતી ગયો. તેણે પોતાની પત્નીની યોજનામાં સામેલ થવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. સુનીતા અને રમેશે શારદાજીને જરૂરિયાત કરતા વધારે પ્રેમ આપવાનું શરૂ કર્યું. આગામી કેટલાક અઠવાડિયા સુધી રમેશ અને સુનીતાએ શારદાજીની ખૂબ સેવા કરી. સુનીતા સમયસર તેમને ખાવાનું આપતી, તેમની પસંદના જૂના ગીતો ચાલુ કરી દેતી અને રમેશ સાંજે ઓફિસથી આવીને સીધો તેમની બાજુમાં બેસતો અને કલાકો સુધી વાતો કરતો. તે વાતોનો કોઈ અર્થ હોય કે ન હોય, શારદાજી આ બદલાયેલા વ્યવહારથી આશ્ચર્યચકિત પણ હતા અને ખુશ પણ. તેમને લાગ્યું કે તેમના દીકરા અને વહુએ આખરે તેમની કદર કરી. તે બિચારા શું જાણતા હતા કે આ પ્રેમ નહોતો, પણ એક જાળ હતી જે તેમના જ પોતાના લોકો તેમના માટે ગૂંથી રહ્યા હતા. એક દિવસ જ્યારે રમેશને લાગ્યું કે લોખંડ ગરમ છે, ત્યારે તે કેટલાક કાગળિયા લઈને મા પાસે પહોંચ્યો. સુનીતા એક કપ ચા લઈને પાછળ પાછળ આવી. મા, રમેશે ખૂબ પ્રેમથી કહ્યું, સરકારે તમારા જેવા વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરી છે. બસ આ કાગળ પર તમારી સહી કરી દો, પછી તમને દર મહિને ઘરે બેઠા પૈસા મળશે. રમેશે તેમને પેન આપતા કહ્યું. શારદાજીએ ઝાંખી દ્રષ્ટિએ કાગળો તરફ જોયું. અક્ષરો તેમને નાચતા લાગી રહ્યા હતા. પેન્શનથી મારા પૈસાનું શું કામ? મારો દીકરો તો લાખો રૂપિયા કમાય છે. અરે માં, સુનીતાએ તરત વાત સંભાળી લીધી. આ તો તમારો હક છે. સરકાર આપે છે તો લેવામાં શું વાંધો છે? પોતાના હાથમાં પૈસા હશે તો તમે તમારી મરજી મુજબ ખર્ચ કરી શકશો. ક્યારેક પોતાની પુત્રી પ્રિયાને કંઈ ખરીદી આપ્યું, ક્યારેક મંદિરમાં દાન કર્યું. તમને પણ સારું લાગશે નહીં? પ્રિયાનું નામ સાંભળીને શારદાજીનો ચહેરો પ્રકાશિત થઈ ગયો. હા, પ્રિયાને તો હું જરૂર કંઈક આપીશ. ક્યાં છે મારી ઢીંગલી? તે સ્કૂલ ગઈ છે માં, રમેશે કહ્યું અને સહી કરવા કહ્યું. પણ શારદાજી માત્ર પેન પકડીને બેસી રહ્યા. કદાચ તેમને પોતાની સહી પણ યાદ નહોતી. સુનીતાએ આ વાતનો અંદાજ લગાવી લીધો હતો, તેથી તે ઝડપથી શાહીનું પેડ લઈ આવી અને શારદાજીની સામે મૂક્યું. લો, હું તમને મદદ કરું છું. આ કહીને રમેશે શારદાજીનો હાથ પકડ્યો અને એક પછી એક ઘણા કાગળિયા પર તેમના અંગૂઠાની છાપ લગાવી દીધી. શારદાજી તો માત્ર પોતાની પુત્રીને ભેટ આપવાના વિચારમાં મગ્ન હતા. તે શું જાણતા હતા કે તે અજાણતામાં પોતાના જ ઘર, પોતાની જમીન
અને પોતાની બચેલી બચતથી વંચિત થવાના દસ્તાવેજો પર નિશાન આપી રહ્યા હતા. જે સમયે શારદાજીના અંગૂઠાની છાપ તે કાગળ ઉપર લાગી રહી હતી. સુનીતાની આંખોમાં એક ચમક હતી અને રમેશની આંખો નીચી હતી. તેનું હૃદય ધડકી રહ્યું હતું, જાણે તે પોતાને કહી રહ્યો હોય કે તે જે કરી રહ્યો છે તે બરાબર છે, પોતાના પરિવારના ભવિષ્ય માટે કરી રહ્યો છે. પણ તેના અંદર ક્યાંક એક અવાજ કહી રહ્યો હતો કે તેણે આજે પોતાની માનો વિશ્વાસ તોડ્યો છે, એક એવું પાપ કર્યું છે જેની માફી કદાચ ક્યાંય નથી. કાગળો પર અંગૂઠાની છાપ લગાવવામાં અને કાયદેસર રીતે સંપત્તિ રમેશના નામે થવામાં કેટલાક અઠવાડિયા લાગ્યા. જેવી રજિસ્ટ્રીનું કામ પૂર્ણ થયું, ઘરનું વાતાવરણ ફરી એકવાર બદલાઈ ગયું, પણ આ વખતે ખરાબથી ખરાબ તરફ. રમેશ અને સુનીતાના પ્રેમનો માસ્ક ઉતરી ગયો હતો અને તેમના અસલી ચહેરા સામે આવી ગયા હતા. હવે સુનીતા શારદાજીને સમયસર ખાવાનું આપતી નહોતી. જો તે માંગતા તો જવાબ આવતો, હમણાં જ તો ખાધું, ભૂલી ગયા કે શું? તમારી આ ભૂલી જવાની બીમારીએ તો અમને પાગલ કરી દીધા છે. રમેશ પણ હવે માના ઓરડામાં જતો નહોતો. જો શારદાજી ક્યારેક હોલમાં આવી જતા તો તે મોઢું ફેરવી લેતો અથવા અખબારમાં મોઢું છુપાવી લેતો. શારદાજી આ પરિવર્તન અનુભવતા પણ સમજી શકતા નહોતા કે આવું કેમ થઈ રહ્યું છે. તે પોતાની ઝાંખી સ્મૃતિઓમાં હાથ ફેરવતા કે શું તેમણે કોઈ ભૂલ કરી છે. તે વારંવાર રડતા રહેતા, પણ તેમના આંસુ લૂછનારું હવે કોઈ નહોતું. એક રાત્રે ખાવાના ટેબલ પર સુનીતાએ ફરી તે જ વિષય ઉઠાવ્યો. રમેશ, હવે સહન નથી થતું, માને કોઈ સારા વૃદ્ધાશ્રમમાં દાખલ કરાવી દઈએ. રમેશ હબકી ગયો. શું બકવાસ કરી રહી છે સુનીતા? તે મારી માં છે અને હું તારી પત્ની છું. સુનીતા ચીસ પાડી. યાદ છે કે ભૂલી ગયો? આખા ઘરમાં માત્ર તારી માની જ ચિંતા છે તને. હું શું નોકરાણી છું? તે રાતથી ઘરમાં દરરોજ ઝઘડા થવા લાગ્યા. સુનીતા રોજ રમેશને તાણા મારતી. તારી માના કારણે પ્રિયાના મિત્રોએ પણ ઘરે આવવાનું બંધ કરી દીધું છે. બધા અમારા પર હસે છે. રમેશ તેની વાતો સાંભળીને ચૂપ રહેતો. તે સાંજે જ્યારે તે ઘરે પહોંચ્યો તો જોયું કે સોસાયટીના કેટલાક લોકો ઘરની બહાર ઊભા રહીને ફૂસફૂસ કરી રહ્યા હતા. શારદાજી ઘરના આંગણામાં ઊભા હતા અને કોઈની સાથે ઝઘડો કરી રહ્યા હતા. તું મારા ઘરમાં કેવી રીતે ઘૂસી ગઈ? ચોરણી ક્યાંયની, કોઈ પોલીસને બોલાવો. તે શર્મા આંટી પર ચીસો પાડી રહ્યા હતા, જે સુનીતાને મળવા આવ્યા હતા. પણ સુનીતા ઘરે નહોતી અને શારદાજીની ભૂલી જવાની બીમારીના કારણે આ ઝઘડો શરૂ થઈ ગયો હતો. તે જ સમયે સુનીતા પણ ત્યાં પહોંચી. બધી વાત જાણીને તે શારદાજી પર ચીસો પાડવા લાગી. રમેશ માંડ માંડ માને ખેંચીને અંદર લઈ આવ્યો. લોકોનું હસવું અને ફૂસફૂસ તેના કાનોમાં વાગી રહ્યું હતું. તેનું મોઢું શરમથી લાલ થઈ ગયું હતું. હવે સુનીતાએ પોતાનો છેલ્લો દાવ ફેંક્યો. બસ રમેશ, હું હવે એક દિવસ પણ અહીં નહીં રહી શકું. કાં તો તારી માં જશે, કાં તો હું અને પ્રિયા આ ઘર છોડીને જતા રહીશું. સુનીતા પ્લીઝ. રમેશનો અવાજ ધ્રુજી ઉઠ્યો. કોઈ પ્લીઝ પ્લીઝ નહીં. સુનીતાએ પોતાનો સામાન પેક કરી લીધો. કાલ સવાર સુધીમાં નિર્ણય લઈ લેજે. તે રાત્રે રમેશ આંગણામાં એકલો બેઠો હતો. તેનું માથું તેના હાથમાં હતું. એક તરફ માં હતી જેણે તેને મોટો કર્યો હતો, બીજી તરફ તેની પત્ની અને દીકરી. એક તરફ સોસાયટીનું સન્માન, બીજી તરફ વિવેકનો અવાજ. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સવારે જ્યારે સુનીતા ઉઠી તો જોયું રમેશ પહેલાથી જ જાગેલો હતો. તેની આંખો સૂજેલી હતી, ચહેરો ફીકો હતો. ઠીક છે, તેણે પ્રાણહીન અવાજે કહ્યું, પણ હું તેમને વૃદ્ધાશ્રમમાં છોડીને નહીં આવી શકું. કોઈ ઓળખીતું મળી જશે તો કેટલી બદનામી થશે. તેમણે એક તીર્થયાત્રા પર લઈ જઈએ, ત્યાં ખૂબ ભીડ હશે. સુનીતા તેની વાતનો અર્થ સમજી ગઈ. તેણે રમેશના ખભા પર હાથ મૂક્યો. આવતા રવિવારે તેઓ શારદાજીને નવા કપડાં પહેરાવ્યા. માં, અમે તમને ફરવા લઈ જઈએ છીએ, એક મોટા મંદિરે. શારદાજી એક બાળકની જેમ ખુશ થઈ ગયા. સાચે? ચાલો, બહુ દિવસ થઈ ગયા, ક્યાંય નથી જવાયું. રમેશ ગાડી ચલાવી રહ્યો હતો અને તેની આંખો
વારંવાર આયનામાં પાછળ બેઠેલી માના માસૂમ ચહેરા તરફ જતી હતી. તેનું હૃદય તેને ધિક્કારી રહ્યું હતું. દર થોડી મિનિટે તેના હાથ સ્ટીરિંગ પર ધ્રુજી ઉઠ્યા, જાણે તે ગાડી ફેરવીને પાછો જવા માંગતો હોય. પણ બાજુમાં બેઠેલી સુનીતાની કઠોર નજર તેને રોકી રહી હતી. તેઓ શહેરથી ઘણા દૂર એક અજાણ્યા નાના શહેર નજીક પહોંચ્યા. ત્યાં નદીના કિનારે એક મંદિર હતું અને ખૂબ ભીડ પણ હતી. માં, તમે અહીં મંદિરના પગથિયા પર બેસો, અમે ગાડી પાર્ક કરીને અને પ્રસાદ લઈને આવીએ છીએ, રમેશે કહ્યું. તેનો અવાજ એટલો ધ્રુજી રહ્યો હતો કે શબ્દો માંડ માંડ બહાર આવી રહ્યા હતા. જલ્દી આવજો બેટા, શારદાજી બોલ્યા. તેમની આંખોમાં એક નિર્દોષ વિશ્વાસ હતો. તમે મારા સારા દીકરા છો. રમેશનું ગળું સુકાઈ ગયું. તે એક શબ્દ પણ બોલી શક્યો નહીં. રમેશ અને સુનીતા ઝડપથી ગાડી તરફ આગળ વધ્યા. તેમણે એકવાર પણ પાછળ વળીને ન જોયું. ગાડી સ્ટાર્ટ થઈ અને ઝડપથી ધૂળ ઉડાડતી આંખોમાંથી અદૃશ્ય થઈ ગઈ. શારદાજી કલાકો સુધી ત્યાં જ બેસીને રાહ જોતા રહ્યા. સૂરજ ડૂબી ગયો. મંદિરની ભીડ ઓછી થઈ. પૂજારીએ દરવાજા બંધ કરી દીધા, પણ રમેશ ન આવ્યો. અંધકાર ઘેરાઈ ગયો. શારદાજીને ઠંડી લાગી રહી હતી. તે ભૂખ્યા પણ હતા. તેમણે રડવાનું શરૂ કરી દીધું. રમેશ, બેટા રમેશ, તું ક્યાં છે? પણ તેમનો અવાજ તે જ શૂન્ય જગ્યાએ પ્રતિધ્વનિત થઈને રહી ગયો. તેમને લેવા કોઈ ન આવ્યું. તેમના પોતાના દીકરા વહુ તેમને તેમના નસીબ પર છોડી ગયા હતા, જે માએ તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું. આજે તે જ તેને એક એવા રસ્તા પર એકલા છોડી ગયા હતા જેનું કોઈ ગંતવ્ય નહોતું. રાતનો અંધકાર વધારે ઘેરો થતો ગયો અને શારદાજી મંદિરના ઠંડા પગથિયા પર સંકોચાઈને બેઠા હતા. ભૂખ, ઠંડી અને ડરથી તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેમની આંખોમાંથી આંસુ વહી વહીને સુકાઈ ગયા હતા. તે માત્ર એક જ નામ બબડી રહ્યા હતા, રમેશ. તેમની યાદશક્તિ કદાચ નબળી હતી, પણ દીકરાનું નામ અને તેનો ચહેરો તેના હૃદય અને મનમાં અંકિત હતો. આસપાસની દુકાનો બંધ થઈ ગઈ હતી. રસ્તાઓ સુમસામ હતા. ત્યારે જ બાજુની એક નાની છાની દુકાન બંધ કરવાની તૈયારી કરી રહેલા એક મધ્યમ વયસ્ક વ્યક્તિ, જેનું નામ વિક્રમ હતું, તેની નજર તેમના પર પડી. વિક્રમ રોજ હજારો ચહેરા જોતો હતો, પણ આ અસહાય અને નબળી માને જોઈને તેનું મન પીગળી ગયું. તેણે જોયું કે તે સારા ઘરના લાગતા હતા, પણ તેમની આંખોમાં એક વિચિત્ર શૂન્યતા હતી. તે તેમની પાસે આવ્યો અને ખૂબ નમ્રતાથી પૂછ્યું, માજી, તમે ઠીક છો? રાત ઘણી થઈ ગઈ છે. તમે અહીં એકલા કેમ બેઠા છો? શારદાજીએ નજર ઊંચી કરીને તેને જોયો. તેમની આંખોમાં કોઈ ઓળખાણ નહોતી, માત્ર ડર હતો. મારો દીકરો રમેશ, તે પ્રસાદ લેવા ગયો છે, હમણાં આવશે. વિક્રમ સમજી ગયો કે કંઈક ગડબડ છે. તેણે આસપાસ જોયું, કોઈ નહોતું. માજી, બહુ મોડું થઈ ગયું છે. કદાચ તે રસ્તો ભૂલી ગયા હશે. તમે મારી સાથે ચાલો, મારી દુકાનમાં બેસો. હું તમને ગરમા ગરમ ચા પીવડાવીશ. ઠંડી ઓછી લાગશે. શારદાજીએ ના પાડી. ના, હું અહીં જ બેસી રહીશ. મારો રમેશ આવશે. વિક્રમે દબાણ ન કર્યું. તે પોતાની દુકાનમાંથી એક નાનો ધાબળો અને એક ગ્લાસ ગરમ દૂધ લઈ આવ્યો. ઠીક છે, તમે અહીં જ બેસો. આ પણ ધાબળો ઓઢી લો અને દૂધ પી લો. શરીરમાં થોડી શક્તિ આવશે. શારદાજીએ ધ્રુજતા હાથોથી દૂધનો ગ્લાસ પકડ્યો. ઘણા કલાકો પછી તેમના ગળામાંથી કંઈક નીચે ઉતર્યું. વિક્રમ ચૂપચાપ પોતાની દુકાનની બહાર એક સ્ટૂલ પર બેસી ગયો. તેમની તરફ નજર રાખીને તે તેમને એકલા છોડીને જઈ શકતો નહોતો. બીજો 1 કલાક વીતી ગયો. હવે સ્પષ્ટ હતું કે તેમને લેવા કોઈ નહીં આવે. વિક્રમ ફરી તેમની પાસે ગયો. માજી, મારું નામ વિક્રમ છે. મારું ઘર અહીં નજીક જ છે. તમે રાત્રે અહીં એકલા સુરક્ષિત નથી. તમે મારા ઘરે ચાલો. સવારે અમે તમારા દીકરાને શોધી કાઢીશું. આ વખતે તેમના અવાજમાં એક ઈમાનદારી અને આપણાપણાની ભાવના હતી કે શારદાજી ના ન કહી શક્યા. કદાચ પ્રકૃતિએ જ તેમને બચાવવા માટે વિક્રમને મોકલો હતો. આ પ્રકૃતિનો પહેલો ચમત્કાર હતો. એક અજાણ્યો માણસ જેની પાસે ધન નહોતું,
પણ હૃદય હતું. તેણે તે માને આશરો આપ્યો જેને તેના પોતાના દીકરાએ અસહાય છોડી દીધી હતી. વિક્રમ શારદાજીને પકડીને તેના નાનકડા ઘર તરફ લઈ ગયો, એક એવા ભવિષ્ય તરફ જેના વિશે બંને અજાણ હતા. વિક્રમનું ઘર નાનું હતું પણ તેનું મન ખૂબ મોટું હતું. ઘરમાં તેની પત્ની માયા અને બે નાના બાળકો હતા. જ્યારે વિક્રમ શારદાજીને લઈને ઘરે પહોંચ્યો ત્યારે માયા એક પળ માટે ચમકી ઉઠી, પણ જ્યારે વિક્રમે તેને બધી વાત કહી ત્યારે તેની આંખોમાં પણ દયા આવી. તેણે તરત જ શારદાજી માટે પથારી પાથરી, તેમના હાથ મોઢું ધોવડાવ્યા અને ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવી. શારદાજીને કંઈ પણ યાદ નહોતું, ન તેમનું ઘર ન તેમનું સરનામું, માત્ર યાદ હતું તો તેમના દીકરાનું નામ રમેશ. સવારે વિક્રમ તેમને લઈને પોલીસ સ્ટેશન પણ ગયો, પણ અન્ય કોઈ માહિતી વગર. પોલીસ પણ શું કરતી? આસપાસના ગામોમાં પણ પૂછપરછ કરી, પણ કોઈ પરિણામ ન આવ્યું. ધીમે ધીમે દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલવા લાગ્યા. શારદાજી હવે વિક્રમના પરિવારનો હિસ્સો બની ગયા હતા. વિક્રમ અને માયા તેમને માજી કહીને બોલાવતા અને તેમના બાળકો તેમને દાદી કહેતા. શરૂઆતમાં શારદાજી ચૂપચાપ અને ડરીને રહેતા, પણ વિક્રમના પરિવારના નિસ્વાર્થ પ્રેમ અને સંભાળે તેમના પર જાદુ જેવો પ્રભાવ પાડ્યો. માયા સમયસર તેમને દવા આપતી, તેમના વાળમાં તેલ લગાવતી અને તેમની સાથે બેસીને વાતો કરતી. શારદાજી તે વાતો સમજે કે ન સમજે, બાળકો સ્કૂલથી આવીને તેમની બધી વાતો તેમના નવા દાદીને સંભળાવતા. આ પ્રેમના વાતાવરણની અસર શારદાજીના સ્વાસ્થ્ય પર પણ દેખાવા લાગી. તે હવે હસવા લાગ્યા હતા. ક્યારેક ક્યારેક તે રસોડામાં માયાને મદદ કરવાનો પ્રયત્ન કરતા, બાળકોને તેમની યાદમાં રહેલી તૂટેલી ફૂટેલી જૂની વાર્તાઓ સંભળાવતા. તેમની યાદશક્તિ પાછી નહોતી આવી, પણ તેમના ચહેરાની ખોવાયેલી શાંતિ પાછી આવી ગઈ હતી. તે પોતાનો ભૂતકાળ ભૂલી ગયા હતા અને હવે આ નવા પરિવારે તેમને એક એવો નવો વર્તમાન આપ્યો હતો જે પીડાદાયક, યાદોથી મુક્ત અને પ્રેમથી ભરપૂર હતો. વિક્રમ વધારે કમાતો નહોતો. તેની ચાની દુકાનથી માત્ર ગુજરાન ચાલતો, પણ તેણે કે તેના પરિવારે એક દિવસ માટે પણ શારદાજીને બોજ ન માન્યા. તે તેમને ભગવાન દ્વારા મોકલેલા દેવતા માનતા, એક એવી માં જેની સેવા કરીને તક મળીને તેઓ પોતાને ધન્ય માનતા. શારદાજીએ એક પરિવાર ગુમાવ્યો હતો, પણ પ્રકૃતિએ તેમને એક બીજો પરિવાર આપ્યો હતો જે લોહીના સંબંધોથી નહીં પણ માનવતાના બંધનથી બંધાયેલો હતો. બીજી તરફ રમેશ અને સુનીતાનું જીવન એવું નહોતું રહ્યું જેવું તેમણે વિચાર્યું હતું. માને છોડીને આવ્યા પછી જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ઘર જાણે તેમને કરડવા આવતું હતું. દરેક ખૂણામાંથી જાણે માનો અવાજ આવતો હતો. સુનીતા પોતાને એવું કહીને મન મનાવવાનો પ્રયત્ન કરતી કે તેણે જે કર્યું તે પોતાના પરિવારના ભવિષ્ય માટે કર્યું, પણ રમેશ એટલો મજબૂત બની શક્યો નહીં. પહેલી રાત્રે તે સૂઈ ન શક્યો. જ્યારે પણ આંખો બંધ કરતો તેની સામે મંદિરના પગથિયા પર બેઠેલી માની અસહાય અને વિશ્વાસ ભરેલી આંખો દેખાતી. માં, મને માફ કરી દે, તે ઊંઘમાં બગડ્યો. સુનીતાએ તેને ઝંઝરીને જગાડ્યો. શું થયું? કેમ ચીસો પાડી રહ્યો છે? રમેશ પરસેવાથી ભીંજાયેલો હતો. સુનીતા, આપણે ખૂબ મોટું પાપ કર્યું છે. માં ન જાણે કઈ હાલતમાં હશે. ચૂપચાપ સૂઈ જા, સુનીતાએ ગુસ્સાથી કહ્યું. કંઈ નહીં થાય તેમને. કોઈ આશ્રમના લોકોએ જોઈ લીધા હશે અને પોતાની સાથે લઈ ગયા હશે. હવે પોતાની દીકરીના ભવિષ્યનો વિચાર કર. પણ રમેશ કેવી રીતે સૂતો? તેનો વિવેક તેને ડંખ મારી રહ્યો હતો. આગળના કેટલાક દિવસો દેખાડાની શાંતિમાં વીત્યા. તેમણે ઘરનું ફર્નિચર બદલ્યું, કેટલીક પાર્ટીઓ કરી, મિત્રોને ઘરે બોલાવ્યા. તે બતાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ ખૂબ ખુશ છે, પણ તેમની તે ખુશી પોકળ હતી. અસલી તોફાન ત્યારે આવ્યું જ્યારે તેમની 7 વર્ષની દીકરી પ્રિયાએ પૂછવાનું શરૂ કર્યું, પપ્પા, દાદી ક્યાં ગયા? રમેશ પાસે કોઈ જવાબ નહોતો. બેટા, દાદી એક બહુ લાંબી તીર્થયાત્રા પર ગયા છે ભગવાન પાસે, તો તે ક્યારે પાછા આવશે? પ્રિયાએ માસુમિયતથી પૂછ્યું. જલ્દી આવશે બેટા. જૂઠું બોલતા બોલતા રમેશનું ગળું ધ્રુજી ઉઠ્યું.
પ્રિયા રોજ પોતાની દાદીને યાદ કરતી. તે દાદીના ઓરડામાં જઈને તેમની પથારીમાં સૂઈ જતી. તેમની સાડીને ગળામાં વીંટી લેતી, જેનાથી હજી પણ દાદીની હળવી સુગંધ આવતી. તે પોતાની ઢીંગલીઓને કહેતી, મારી દાદી ખૂબ સારા છે. તે મારા માટે ખીર બનાવતા હતા. પપ્પા તેમને પાછા લઈ આવશે. પ્રિયાના આ માસૂમ પ્રશ્નો રમેશ અને સુનીતાના હૃદયમાં તીરની જેમ વાગતા. સુનીતા પ્રિયાને ધમકાવતી. કેટલી વાર કહ્યું, દાદી દાદી ન કરીશ, તે નહીં આવે. પણ રમેશ પોતાની દીકરીના પ્રશ્નોથી ભાગી શકતો નહોતો. તે પ્રિયાની આંખોમાં પોતાની મા જેવી સરળતા અને વિશ્વાસ જોતો, જેને તેણે તોડ્યો હતો. ધીમે ધીમે રમેશની અંદર પશ્ચાતાપની એક આગ સળગવા લાગી, જે તેને દિવસ રાત બાળી રહી હતી. અને તેની સંપત્તિ, તેનું ઘર, બધું જ તેને રાખ જેવું લાગવા લાગ્યું. રમેશ અને સુનીતા જે સુખ અને શાંતિ માટે પોતાની માને ઘરની બહાર કાઢી આવ્યા હતા, તે સુખ તેમનાથી ઘણું દૂર હતું. મોટું ઘર, બેંકમાં પૈસા, બધું હતું, પણ ઘરમાં શાંતિ નહોતી. ઘરની દિવાલો જાણે તેની તરફ જોઈ રહી હોય એવું લાગતું હતું. શારદાજીની અનુપસ્થિતિ તેમની ઉપસ્થિતિ કરતા વધુ ભારે હતી. રમેશ હવે મોડી રાત સુધી ઘરે પાછો ફરતો. તે ઓફિસ પછી મિત્રો સાથે દારૂ પીવા લાગ્યો, જેથી ઘરે આવીને તેને માની ચિંતા ન સતાવે. પણ નશો ઉતરતા જ અપરાધ ભાવ તેને વધુ ઘેરી લેતો. સુનીતા પોતાને શોપિંગ અને કીટી પાર્ટીઓમાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરતી, પણ જ્યારે તે નવી સાડીઓ અને દાગીના પહેરીને આયના સામે ઊભી રહેતી, ત્યારે તેને પોતાની સાસુનો ચહેરો યાદ આવતો, જે હંમેશા ઓછામાં પણ ખુશ રહેતા. તે બંને વચ્ચે હવે નાની નાની વાતો પર ઝઘડા થવા લાગ્યા. આ બધું તારા કારણે થયું છે. રમેશે એક રાત્રે નશામાં ચીસ પાડી. તે મારા કાન ભર્યા હતા. હું મારી માને રસ્તા પર લઈ આવ્યો છું. તો શું હું એકલી જવાબદાર છું? સુનીતાએ પણ ચીસ પાડી. અંગૂઠાની ચાપ તમે લગાવી હતી. ગાડીમાં તેમને બેસાડીને તમે લઈ ગયા હતા. મેં તો માત્ર પ્રિયાના ભવિષ્યની વાત કરી હતી. જો તમે એટલા શ્રવણ કુમાર હતા તો ના પાડી દેતા. તેમના ઝઘડા હવે રોજની વાત બની ગયા હતા. પ્રિયા ડરીને પોતાના ઓરડામાં છુપાઈ રહેતી. જે ઘરમાં ક્યારેક તેની દાદીનું હસવું ગૂંજતું હતું, ત્યાં હવે માત્ર ચીસો અને શાંતિ હતી. રમેશના પોતાના ધંધામાં પણ નુકસાન થવા લાગ્યું. તેના કેટલાક મોટા કોન્ટ્રાક્ટ હાથમાંથી નીકળી ગયા. તેમને લાગવા માંડ્યું કે આ માના શાપની અસર છે અને આ પ્રકૃતિનો ન્યાય છે. એક દિવસ તે શારદાજીની તિજોરી ખોલીને બેઠો. તેમાં તેમના કેટલાક જૂના પત્રો, લગ્નનો પોશાક અને રમેશના બચપણના કેટલાક રમકડા રાખેલા હતા. એક નાની ડાયરી પણ હતી, જેમાં શારદાજીએ રમેશના જન્મથી લઈને તેના ભણતર સુધીની નાની નાની વાતો લખી હતી. આજે મુન્નાએ પહેલીવાર કહ્યું, માં. આજે મુન્નાએ પહેલું ડગલું ભર્યું. આજે મુન્નાએ સ્કૂલમાં પહેલો ઇનામ જીત્યો. મારું હૃદય ગર્વથી પહોળું થઈ ગયું. રમેશ તે પાના વાંચતો રહ્યો અને તેની ભીની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. આ સંપત્તિ, આ ઘર, બધું કેટલું પોકળ અને અર્થહીન લાગી રહ્યું હતું. તેણે પોતાના જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુ, પોતાની માનો પ્રેમ અને આશીર્વાદ કેટલાક કાગળના ટુકડાઓ માટે વેચી દીધો હતો. તેને અનુભવ થયો કે તેણે ઘર નહીં, પોતાનું સ્વર્ગ ખોઈ દીધું છે. તે રાત્રે તેણે નિર્ણય લીધો કે તે પોતાની માને શોધી કાઢશે અને પાછી લઈ આવશે. આ માટે જો તેને પોતાની તમામ સંપત્તિ પણ વેચી દેવી પડે તો ભલે. રમેશનો નિર્ણય દ્રઢ હતો. બીજી સવારે તેણે સુનીતાને કહ્યું, હું માને શોધવા જઈ રહ્યો છું. હું તેમને પાછા લઈ આવીશ. સુનીતાએ પહેલા તો વિરોધ કર્યો. પાગલ થઈ ગયા છો કે શું? ક્યાં શોધશો? અને જો મળી પણ જાય તો લોકોને શું જવાબ આપશો? કહેશો કે અમે એટલા ખરાબ છીએ કે પોતાની માને સંભાળી ન શક્યા. લોકોને જે વિચારવું હોય તે વિચારે. સુનીતા, રમેશના અવાજમાં હવે એક દ્રઢતા હતી. હું હવે આ બોજ સાથે જીવી નહીં શકું. જો તારે સાથ ન આપવો હોય તો ન આપીશ. હું એકલો જઈશ. રમેશની આંખોમાં પશ્ચાતાપનો દ્રઢ સંકલ્પ જોઈને સુનીતા પણ નરમ પડી ગઈ. કદાચ તેના અંદર ક્યાંક અપરાધ ભાવ દબાયેલો હતો, અથવા કદાચ
તે સામાજિક બદનામીથી વધુ ડરી રહી હતી. તે સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. તેમની શોધ તે મંદિરથી શરૂ થઈ જ્યાં તેમણે શારદાજીને છોડ્યા હતા, પણ ત્યાં કોઈને કંઈ યાદ નહોતું. તે દિવસે હજારો લોકો આવ્યા હતા. કોણ કોના પર ધ્યાન આપતું? ત્યાંથી નિરાશ થઈને તેમણે આસપાસના ગામો, શહેરોના વૃદ્ધાશ્રમો અને ધર્મશાળાઓમાં પૂછપરછ શરૂ કરી. તે દરેક આશ્રમમાં શારદાજીનો ફોટો બતાવતા, શું તમે આ મહિલાને જોઈ છે? તેમની યાદશક્તિ થોડી નબળી છે. બધી જગ્યાએથી તેમને એક જ જવાબ મળતો, ના. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલવા લાગ્યા. રમેશે પોતાના ધંધા પરથી લગભગ ધ્યાન હટાવી દીધું હતું. તેનું એક જ લક્ષ્ય હતું, માને શોધવી. તેઓ દરેક શહેરમાં ગયા જ્યાં કોઈ અસહાય વૃદ્ધ મળ્યા હોવાના સમાચાર આવતા. તેઓ હોસ્પિટલોના ચક્કર કાપતા, પોલીસ સ્ટેશનોમાં જતા. તેમણે અખબારોમાં ગુમ થવાની જાહેરાત પણ આપી, પણ કોઈ પરિણામ ન આવ્યું. આ શોધે તેમને તોડી નાખ્યા હતા. માને શોધવામાં ખર્ચ પણ ખૂબ થઈ રહ્યો હતો. સુનીતાની ચીડ હવે થાક અને નિરાશામાં બદલાઈ ગઈ હતી. છોડી દો હવે, તે નહીં મળે. માની લો કે. ચૂપ રહે સુનીતા. રમેશ ચીસ પાડી ઉઠ્યો. જ્યાં સુધી હું માને નહીં શોધી કાઢું, હું હાર નહીં માનું. આ દોડધામમાં તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે શું ખોયું છે. તેઓ આશ્રમોમાં અન્ય વૃદ્ધોની દુઃખભરી વાર્તાઓ સાંભળતા, જેમને તેમના દીકરા દીકરીઓએ છોડી દીધા હતા, અને તેમનો પોતાનો અપરાધ ભાવ વધુ ઊંડો થતો જતો હતો. તેઓ જાણી રહ્યા હતા કે માની છાયા શું હોય છે અને તેના વિના ઘર અને જીવન કેટલું જ શૂન્ય થઈ જાય છે. આ શોધ માત્ર માની નહોતી, તે તેમના પોતાના ખોવાયેલા વિવેક, પોતાની માનવતાની શોધ પણ હતી. પણ ગંતવ્ય હજી પણ ઘણું દૂર હતું. જોત જોતામાં 5 વર્ષ વીતી ગયા. આ 5 વર્ષમાં ઘણું બદલાઈ ગયું હતું. રમેશનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. તેનું આલિશાન ઘર હવે જૂનું અને ઉદાસ લાગતું હતું. સુનીતાના ચહેરાની રંગત ઉડી ગઈ હતી. પ્રિયા હવે 12 વર્ષની થઈ ગઈ હતી અને પોતાની દાદીની ઝાંખી યાદો સાથે મોટી થઈ હતી. રમેશની શોધ હજી પણ ચાલુ હતી, પણ હવે તેમાં પહેલા જેવો ઉત્સાહ નહીં, પણ એક અનંત નિરાશા હતી. તે હજી પણ દર કેટલાક મહિને આસપાસના શહેરોમાં ચક્કર લગાવતો, પણ આશાનો દીવો ઝાંખો પડી ગયો હતો. બીજી તરફ શારદાજીની દુનિયામાં નિરાશાની જગ્યાએ શાંતિ હતી. વિક્રમના ઘરે તે ખૂબ શાંતિથી પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. હવે તેમને પોતાનો ભૂતકાળ બિલકુલ યાદ નહોતો. રમેશ નામ પણ હવે તેમના હોઠ પર આવતું નહોતું. તે વિક્રમના બાળકોને જ પોતાના પૌત્ર પૌત્રી માનતા. તેમની યાદશક્તિની બીમારી વધી હતી, છતાં પ્રેમથી ભરેલા વાતાવરણે તેમને ક્યારેય એકલા કે અસહાય અનુભવવા દીધા નહોતા. વિક્રમની આર્થિક સ્થિતિ હજી પણ સામાન્ય હતી, પણ તેણે ક્યારેય કપાળ પર કરસલી દેખાડી નહોતી. ગામના લોકો પણ હવે માજીને ઓળખવા લાગ્યા હતા અને તેમનું સન્માન કરતા. તેઓ વારંવાર ઘરમાં ભગવાનના ફોટા સામે બેસી રહેતા અથવા ઘરના આંગણામાં બેસીને બાળકોને રમતા જોતા. તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે કોઈ હોડી તોફાનમાંથી નીકળીને શાંત સમુદ્રમાં આવી ઊભી હોય. આ પ્રકૃતિનો ખેલ હતો. એક દીકરો જે પોતાની માને ભૂલવા માંગતો હતો, તે એક પળ માટે ભૂલી શકતો નહોતો અને પશ્ચાતાપમાં સળગી રહ્યો હતો. અને એક માં બધું ભૂલીને એક નવા જીવનમાં સુખી હતી. રમેશે પોતાની માને શારીરિક રીતે દૂર કરી હતી, પણ પ્રકૃતિએ તેને માનસિક રીતે પોતાની માની વધુ નજીક લાવી દીધો હતો. પીડા અને અપરાધ ભાવ દ્વારા. બીજી તરફ શારદાજી શારીરિક રીતે પોતાના પરિવારથી દૂર હતા, પણ માનસિક રીતે તે બધી પીડાઓથી મુક્ત હતા જે યાદો તેમને આપી શકતી હતી. પ્રકૃતિએ બંને માટે એક અદ્ભુત ન્યાય લખ્યો હતો. એક દિવસ વિક્રમના ગામમાં કેટલાક પત્રકારો આવ્યા. તેઓ શહેરના એક સ્થાનિક અખબાર માટે તે બધા અજ્ઞાત નાયકો પર લેખ લખી રહ્યા હતા, જે ચૂપચાપ સમાજની સેવા કરે છે, પણ જેમની વાત ક્યાંય થતી નથી. કોઈએ તેમને વિક્રમ વિશે જણાવ્યું કે કેવી રીતે તેણે એક અસહાય વૃદ્ધ મહિલાને અપનાવી છે અને છેલ્લા 5 વર્ષથી પોતાના પરિવારના સભ્યોની જેમ તેમની સંભાળ રાખી રહ્યો છે. પત્રકારોએ વિક્રમ સાથે વાત કરી, તેના પરિવારને મળ્યા
અને માજી એટલે કે શારદાજીના કેટલાક ફોટા પણ લીધા. શારદાજી તો પોતાની દુનિયામાં મગ્ન હતા. તે જાણતા જ નહોતા કે શું થઈ રહ્યું છે. થોડા દિવસો પછી અખબારના રવિવારના પૂર્તિમાં વિક્રમની વાર્તા છપાઈ. શીર્ષક હતું માનવતાનું ઉદાહરણ, વિક્રમ અને તેમના માજી. લેખમાં વિક્રમની નિસ્વાર્થ સેવાના વખાણ કરવામાં આવ્યા હતા અને સાથે વિક્રમ, તેનો પરિવાર અને શારદાજીનો એક ફોટો પણ હતો. ફોટામાં શારદાજી તે ઘરની ખાટલી પર બેઠા હતા અને તેમના ચહેરા પર એક સરળ હાસ્ય હતું. તે પહેલા કરતા વધુ નબળા અને વૃદ્ધ લાગતા હતા, પણ તેમની આંખોમાં એક શાંતિ હતી. તે અખબાર હજારો ઘરમાં ગયો. તેમાંથી એક ઘર શારદાજીની જૂની સોસાયટીમાં રહેતા શર્માજીનું પણ હતું. શર્માજીની પત્ની જ્યારે અખબાર વાંચી રહી હતી ત્યારે તેમની નજર તે ફોટા પર અટકી. અરે સાંભળો તો, તેણે પોતાના પતિને અવાજ આપ્યો. આ તો બિલકુલ રમેશના માં શારદાજી જેવા લાગે છે. શર્માજીએ ચશ્મા લગાવીને ધ્યાનથી તે ફોટો જોયો. હા, લાગે તો તેમ જ છે. ચહેરો કેટલો બદલાઈ ગયો છે, પણ આંખો તો એ જ છે. પણ આ અહીં કેવી રીતે પહોંચ્યા? ત્યારે શર્માજીની પત્ની બોલી, અરે રમેશ અને સુનીતા તો અહીં જ રહે છે, પણ શારદાજી ઘણા વર્ષોથી દેખાયા નથી. તે કહે છે કે તે ગામમાં કોઈ સંબંધીના ઘરે રહેવા ગયા છે. મને લાગે છે કે દાળમાં કંઈ કાળું છે. શર્માજીને રમેશનો ફોન નંબર યાદ હતો. તેમના મનમાં એક દ્વિધા હતી, પણ પછી તેમણે વિચાર્યું કે જો આ ખરેખર શારદાજી હોય તો તેમના સુધી આ ખબર પહોંચવી જોઈએ. તેમણે ફોન ઉઠાવ્યો અને રમેશના નંબર પર ડાયલ કર્યો. આ એક ફોન કોલ રમેશની ઘણા વર્ષોની શોધને એક નવી દિશા આપવાનો હતો. માં, મને માફ કરી દો. શર્માજીનો ફોન જ્યારે વાગ્યો ત્યારે રમેશ પોતાના ખાલી ઘરમાં બેસીને પોતાની નિષ્ફળતા વિશે વિચારી રહ્યો હતો. તેણે અન્ય મનસ્કપણે ફોન ઉઠાવ્યો. હેલો હેલો રમેશ બેટા, હું શર્મા મામા બોલું છું, તારી સોસાયટીમાંથી. રમેશ ચમકી ગયો. જી અંકલ, નમસ્કાર. કેમ છો તમે? હું ઠીક છું બેટા. સાંભળ, મેં આજે અખબારમાં એક ફોટો જોયો છે. એક લેખ છપાયો છે કોઈ વિક્રમ નામના વ્યક્તિ પર, જે એક વૃદ્ધ મહિલાની સેવા કરે છે. તે મહિલા બેટા, તે બિલકુલ તારી માં શારદાજી જેવી દેખાય છે. રમેશના હાથમાંથી ફોન પડતા પડતા બચી ગયો. તેના હૃદયના ધબકારા હજારો ગણા ઝડપી થઈ ગયા. શું કહો છો અંકલ? કયું અખબાર? ક્યાં? શર્માજીએ તેને અખબારનું નામ અને લેખની વિગતો જણાવી. રમેશે ધ્રુજતા હાથોથી ફોન મૂક્યો અને પાગલની જેમ બહાર દોડ્યો. તે નજીકની દુકાનમાંથી તે અખબાર ખરીદ્યું. ધ્રુજતા હાથોથી પાના ઉલટાવ્યા અને તે લેખ પર પહોંચ્યો. અને ત્યાં એક ઝાંખા ફોટામાં તેની માં હતી. તે વૃદ્ધ થઈ ગયા હતા, નબળા લાગતા હતા, પણ તે આંખો, તે ચહેરો, તે તેની જ માં હતી. રમેશ ત્યાં જ રસ્તાના કિનારે ઘૂંટણીએ બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. 5 વર્ષ, પૂરા 5 વર્ષ પછી તેણે પોતાની માની એક ઝલક જોઈ હતી. તે જીવતા હતા. આ વિચાર તેના માટે કોઈ ચમત્કારથી ઓછો નહોતો. તે દોડીને ઘરે પહોંચ્યો. સુનીતા, સુનીતા, જો માં મળી ગયા છે. તેણે સુનીતાને અખબાર બતાવ્યો. સુનીતાએ ફોટો જોયો તો તે પણ હબકી ગઈ. શારદાજી જીવિત હતા. એક પળ માટે તેના મનમાં ડર આવ્યો કે જો તે પાછા આવે તો. પણ પછી રમેશના ચહેરા પર ઘણા વર્ષો પછી આવેલી આશાની ચમક અને પોતાની દીકરી પ્રિયાનો ચહેરો જોઈને તેનું મન પણ પીગળી ગયું. ક્યાં છે આ? સુનીતાએ પૂછ્યું. લેખમાં ગામનું નામ લખ્યું છે, નજીક જ છે. આપણે હમણાં જ નીકળીશું. રમેશના અવાજમાં એક નવી શક્તિ હતી. ઘણા વર્ષોની નિરાશા પછી આજે તેણે આશાની એક ઝલક જોઈ હતી. તેણે તરત જ પોતાની ગાડીની ચાવી ઉઠાવી, પ્રિયાને તૈયાર કરી અને એક પણ બગાડ્યા વિના તે ગામ તરફ નીકળી પડ્યો, જ્યાં તેનું ખોવાયેલું સ્વર્ગ તેની રાહ જોઈ રહ્યું હતું. ગાડી ચારે તે નાના ગામના ધૂળવાળા રસ્તા ઉપર પહોંચી ત્યારે રમેશનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. અખબારમાં આપેલા સરનામાની મદદથી તેઓ વિક્રમના ઘર સુધી પહોંચી જ ગયા. એક નાનું પણ સ્વચ્છ ઘર. આંગણામાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. રમેશે ગાડી ઊભી રાખી અને અચકાતા દરવાજા પર કઠણાયો. વિક્રમ બહાર આવ્યો. જી કહો. રમેશની જીભ અટકી રહી હતી.
તેણે અખબારની કટિંગ આગળ વધારી. હું આ ફોટોમાં જે મહિલા છે તેમનો દીકરો. મારું નામ રમેશ છે. વિક્રમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેણે રમેશને ઉપરથી નીચે સુધી જોયો. 5 વર્ષથી તે આ દિવસની રાહ પણ જોતો હતો અને આ દિવસથી ડરતો પણ હતો. તમે હવે આવ્યા? તેના અવાજમાં ગુસ્સો નહીં, પણ એક ઊંડો વિષાદ હતો. મને માફ કરી દો, રમેશે હાથ જોડીને કહ્યું. હું જાણું છું કે મેં પાપ કર્યું છે. હું 5 વર્ષથી તેમને શોધી રહ્યો છું. મારી માં ક્યાં છે? હું માત્ર એકવાર તેમને મળવા માંગુ છું. વિક્રમ થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે ઘરની અંદરની તરફ ઈશારો કર્યો. માજી અંદર છે. રમેશ, સુનીતા અને પ્રિયા ધીમે ધીમે અંદર ગયા. આંગણામાં એક ખાટલી પર શારદાજી બેઠા હતા. તે આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. તેમનો ચહેરો કરચલી વાળો થઈ ગયો હતો. વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા. માં, આ કહીને રમેશ રડી પડ્યો. તે દોડીને તેમના પગમાં પડી ગયો. માં, મને માફ કરી દો. હું આવી ગયો છું માં. હું તમને લેવા આવ્યો છું. શારદાજી ચમકીને નીચે જોયું. તેમની આંખોમાં કોઈ ઓળખાણ નહોતી. તેમણે રમેશને એવી રીતે જોયો જાણે કોઈ અજાણ્યા માણસને જોતા હોય. તે ડરીને પોતાના પગ પાછળ ખેંચી લીધા. તું કોણ છે? હટી જા અહીંથી. મારા પગમાં કેમ પડ્યો છે? રમેશે માથું ઊંચું કરીને તેમની આંખોમાં જોયું. તે આંખોમાં પોતાના દીકરા માટે કોઈ પ્રેમ, કોઈ ઓળખાણ નહોતી. માં, હું રમેશ, તમારો દીકરો રમેશ. શારદાજીએ નામ દોહરાવ્યું જાણે કોઈ ન સાંભળેલું શબ્દ હોય. હું નથી ઓળખતી કોઈ રમેશને. મારો કોઈ દીકરો નથી. વિક્રમ, જો આ કોણ છે? આ મને હેરાન કરી રહ્યો છે. આ સાંભળીને રમેશ પર જાણે વ્રજઘાત થયો. તેમાં જેના માટે તે તડપતો હતો તે તેની સામે હતી, પણ તેને ઓળખી શકતી નહોતી. સુનીતા પણ દરવાજા પર ઊભી પથ્થર બની ગઈ હતી. આ સજા હતી. આ પ્રકૃતિનો ન્યાય હતો. તેમણે માને તેમની દુનિયામાંથી બહાર કાઢી મૂક્યા હતા અને હવે માએ તેમને પોતાની યાદોમાંથી બહાર કાઢી મૂક્યા હતા. રમેશ ત્યાં જમીન પર બેસીને બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. રમેશ જમીન પર ફેલાયેલો રડી રહ્યો હતો અને શારદાજી તેને એક અજાણાની જેમ જોઈ રહ્યા હતા. સુનીતા સ્થિર ઊભી હતી. તે સમજી શકતી નહોતી કે તે શું કરે. ત્યારે જ પ્રિયા, જે આટલી વાર ડરીને પોતાના માતા પિતાની પાછળ ઊભી હતી, આગળ આવી. તે ધીમે ધીમે ખાટલી નજીક ગઈ. દાદી, પ્રિયાએ ધ્રુજતા અવાજે કહ્યું. શારદાજીએ તે 12 વર્ષની છોકરી તરફ જોયું. તેમની દ્રષ્ટિ પ્રિયાના ચહેરા પર અટકી ગઈ. પ્રિયા આગળ વધીને ધીમેથી શારદાજીનો હાથ પકડ્યો અને તેમના ખોળામાં માથું મૂક્યું. તે પણ રડવા લાગી. દાદી, હું પ્રિયા, તમારી પ્રિયા. તમે મને ભૂલી ગયા? તમે મારા માટે ખીર બનાવતા હતા, મને વાર્તાઓ સંભળાવતા હતા. પ્રિયાના આંસુ શારદાજીના હાથ પર પડી રહ્યા હતા. તેના સ્પર્શ, તેના અવાજ અને તેના આંસુઓની ગરમીમાં કદાચ કોઈ જાદુ હતો. શારદાજીની ખાલી આંખોમાં અચાનક એક શાંતિ દેખાય, જાણે કમાડના બંધ દરવાજા પર કોઈએ જોરથી કઠણાયું હોય. તેમણે ધ્રુજતો હાથ ઊંચો કર્યો અને પ્રિયાના માથા પર મૂક્યો. તેમના હોઠ ઠરલા. એક ખૂબ હળવો તૂટેલો અવાજ બહાર આવ્યો. મારી ઢીંગલી. માત્ર આ 2 શબ્દો. રમેશ અને સુનીતાને વિશ્વાસ ન આવ્યો. રમેશે ધ્રુજતા માથું ઊંચું કર્યું. શારદાજી પ્રિયાના માથા પર હાથ ફેરવી રહ્યા હતા અને તેમની પથ્થર જેવી આંખોમાંથી ઘણા વર્ષો પછી એક ટીપું આંસુ વહીને તેમના કરચલીવાળા ગાલ પર આવી પડ્યું. તે રમેશને ઓળખી શક્યા નહોતા, સુનીતાને ઓળખી શક્યા નહોતા, પણ પોતાની પોત્રીની માસુમિયતે તેમની આત્માના કોઈ ઊંડા ખૂણામાં છુપાયેલી એક યાદને સ્પર્શી લીધી હતી. આ સંપૂર્ણ યાદશક્તિનું પાછું આવવું નહોતું. આ એક ક્ષણનો સંબંધ હતો. તે પ્રેમ હતો જે ઘણા વર્ષોના અંધકારને ચીરીને બહાર આવ્યો હતો. શારદાજી પ્રિયાને ઓળખી શક્યા હતા, ભલે તે એક પળ માટે જ હોય. રમેશ ઊભો થયો અને હાથ જોડીને વિક્રમની સામે ઊભો રહી ગયો. ભાઈ સાહેબ, હું તમારો આ ઉપકાર 7 જન્મે પણ નહીં ચૂકવી શકું. તમે મારી માને ત્યારે સંભાળ્યા જ્યારે મેં તેમને છોડી દીધા હતા. હવે મને મારી માં પાછી આપી દો. હું તેમને મારી સાથે લઈ જવા માંગુ છું. હું તેમની સેવા કરવા માંગુ છું. સુનીતા પણ આગળ આવી અને રડતા રડતા બોલી, હા ભાઈ સાહેબ, અમારી ભૂલ થઈ ગઈ છે. અમે પાપી છીએ, પણ અમને સુધરવાનો એક મોકો આપી દો.
અમે અમારી માને પાછા લઈ જવા માંગીએ છીએ. વિક્રમ ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખો પણ ભીની હતી. તેણે શારદાજી તરફ જોયું, જે હજી પણ પ્રિયાનો હાથ પકડીને બેઠા હતા. જો કે તેમની આંખોમાં હવે ફરી તે શૂન્યતા પાછી આવી ગઈ હતી. વિક્રમે એક ઊંડો શ્વાસ લીધો. જુઓ ભાઈ, તેણે રમેશને કહ્યું, આ હવે માત્ર તમારા માં નથી, આ મારા પણ માજી છે. આ 5 વર્ષમાં અમે તેમને માનો જ દરજ્જો આપ્યો છે. હું તેમને મારા સ્વાર્થ માટે પોતાની સાથે નથી લાવ્યો અને હું તેમને જવા દેવાથી રોકીશ પણ નહીં. પણ નિર્ણય હું નહીં, માજી પોતે જ લેશે. આ વાત કહેવી સરળ હતી પણ કરવી મુશ્કેલ હતી. રમેશ અને સુનીતાએ પ્રિયાને આગળ કરી. પ્રિયાએ પોતાની દાદીનો હાથ પકડ્યો અને કહ્યું, દાદી ઘરે ચાલો ને, હું તમારી સાથે રહીશ, આપણે રોજ વાતો કરીશું. પ્રિયાની વાત સાંભળીને શારદાજી તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા. રમેશ અને સુનીતાને કરુણા ભરેલી આંખોમાં હવે માત્ર આશા અને ડરનો મિશ્રિત ભાવ હતો. માં, તમે અમારી સાથે ઘરે ચાલશો? પોતાના ઘરે? રમેશે પૂછ્યું. તેના અવાજમાં એક બાળક જેવી અસહાયતા હતી. શારદાજીએ એકવાર રમેશ તરફ જોયું, પછી સુનીતા તરફ, અને તેમની આંખોની શૂન્યતા વધુ ઊંડી થઈ ગઈ. તે ડરીને ખાટલીમાં વધુ સંકોચાઈ ગયા અને મજબૂતીથી વિક્રમની પત્ની માયાનો હાથ પકડ્યો, જાણે તે જ તેમની એકમાત્ર ઢાલ હોય. તમે કોણ છો? કેમ મારી પાછળ પડ્યા છો? શારદાજીના અવાજમાં હવે હળવો ગુસ્સો હતો. જાઓ અહીંથી. વિક્રમ બેટા, આ લોકોને કહો અહીંથી જતા રહે. બેટા, આ શબ્દ રમેશના હૃદયમાં ચરીની જેમ વાગ્યો. તેની માં તેની આંખોમાં જોઈને બીજા કોઈને પોતાનો દીકરો કહી રહી હતી. આ સજા હતી, તેના પાપની સૌથી ક્રૂર અને સૌથી નિર્દય સજા. રમેશે છેલ્લી વાર પ્રયત્ન કર્યો. તે તેના પગ પાસેથી ઊભો થયો અને તેમની સામે ઘૂંટણીએ બેસી ગયો. માં, હું તમારો રમેશ, જેને તમે મુન્નો કહેતા હતા, ભૂલી ગયા માં? જેને સહેજ પણ વાગે તો તમારો જીવ નીકળી જતો હતો. આ કહીને વિક્રમે પોતાનો મોબાઈલ કાઢ્યો, જેમાં શારદાજી સાથે તેના ઘણા ફોટા હતા. આ જુઓ માં, આ ફોટાઓમાં જુઓ, હું તમારો દીકરો છું. આ કહીને રમેશે પોતાનો મોબાઈલ કાઢ્યો, જેમાં શારદાજી સાથે તેના ઘણા ફોટા હતા. આ જુઓ માં, આ ફોટામાં જુઓ, હું તમારો દીકરો છું. શારદાજી થોડીવાર તેના ચહેરા પર જોતા રહ્યા. એક પળ માટે રમેશને લાગ્યું કે કદાચ કોઈ ભૂલી ગયેલી યાદ પાછી આવશે. પણ બીજા ક્ષણે શારદાજીએ પોતાનું મોઢું ફેરવી લીધું અને વિક્રમ તરફ જોઈને કહ્યું, વિક્રમ, મારી ચાનો સમય થઈ ગયો છે અને આ છોકરી પ્રિયા માટે દૂધ લઈ આવ. થાકી ગઈ છે બિચારી. માત્ર તેમનો આ વાક્ય રમેશ અને સુનીતાની બચેલી તમામ આશાઓને તોડી નાખ્યો. શારદાજીની દુનિયામાં હવે તે બંને હાજર નહોતા. તે એક એવા ઘર, એક એવા જીવનમાં જતા રહ્યા હતા જ્યાં રમેશ અને સુનીતાને કોઈ યાદ બાકી નહોતી. તેમના માટે તેમનો પરિવાર હવે વિક્રમ, માયા અને તેમના બાળકો હતા. તેમના માટે તેમની પોત્રી માત્ર એક પ્રિય છોકરી હતી જેને તે પ્યાર કરવા માંગતા હતા. સુનીતા હવે સહન ન કરી શકી. તે ત્યાં જ દરવાજાના ઉંબરા પર બેસીને ફસકીને રડવા લાગી. તેનો બધો અહંકાર, બધો લોભ આજે આંસુઓમાં વહી ગયો હતો. રમેશ પથ્થરની જેમ પોતાની માને જોતો રહ્યો. તે સમજી ગયો કે પ્રકૃતિએ ન્યાય કર્યો છે. તેણે પોતાની માને ઘરની બહાર કાઢી હતી અને માએ તેને પોતાના મનમાંથી બહાર કાઢી દીધો હતો. વિક્રમે આગળ વધીને રમેશના ખભા પર હાથ મૂક્યો. ભાઈ સાહેબ, જીદ ન કરો. તમે જોઈ રહ્યા છો કે તેમની દુનિયા હવે આ જ છે. તમે તેમને જબરજસ્તીથી લઈ જઈને પણ શું કરશો? રમેશે રડતા રડતા વિક્રમ તરફ જોયું. તો હું શું કરું? મારી માને ફરી ગુમાવી દઉં? હું તેમને જોયા વગર કેવી રીતે જીવીશ? તેની વાત સાંભળીને માયા બોલી, ગુસ્સે ન થતા ભાઈ સાહેબ, પણ આ વાત તમારે 5 વર્ષ પહેલા વિચારવી જોઈતી હતી, જ્યારે તે તમને ઓળખી શકતા હતા, જ્યારે તેમને ખરેખર તમારી જરૂર હતી. આ વાતનો કોઈ જવાબ રમેશ અને સુનીતા પાસે નહોતો. રમેશે છેલ્લી વાર પ્રયત્ન કર્યો. તેણે વિક્રમના પગમાં પડીને વિનંતી કરી, ભાઈ સાહેબ, મને મારી માં પાછી આપી દો. હું તમને જેટલા પૈસા જોઈએ તેટલા આપીશ, માત્ર મારી માં જોઈએ. વિક્રમે રમેશને ઊભો કર્યો. ભાઈ સાહેબ, અમે ગરીબ છીએ પણ ભિખારી નથી. માજીને અમે પ્રેમથી રાખ્યા છે.
કોઈ લોભથી નહીં, અને હવે અમે તેમને જવા માટે મજબૂર પણ નહીં કરીએ. તે જ્યાં ખુશ છે ત્યાં જ રહેવા દો તેમને. રમેશ ભાંગી પડ્યો. તેણે પોતાની મા તરફ છેલ્લી વાર જોયું. શારદાજી શાંત બેઠા હતા, વિક્રમના બાળકો સાથે. તેમના ચહેરા પર શાંતિ હતી, તે શાંતિ જે રમેશના ઘરમાં તેમને ક્યારેય નહોતી મળી. એક વિનંતી છે, રમેશે હાથ જોડ્યા. મને દર અઠવાડિયે મારી દીકરી પ્રિયાને અહીં લાવવાની પરવાનગી આપી દો. માં તેને ઓળખે છે, કદાચ તેના દ્વારા મને પણ માના આશીર્વાદનો એક અંશ મળતો રહેશે. વિક્રમે શારદાજી તરફ જોયું, પછી માથું ધુણાવ્યું. હા, કેમ નહીં? તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારી દીકરીને અહીં લાવી શકો છો. અને પછી એક નવો ક્રમ શરૂ થયો. દર અઠવાડિયે રવિવારે રમેશ, સુનીતા અને પ્રિયા તે ગામમાં જતા. ગાડી દરવાજાથી થોડે દૂર જ ઊભી રહેતી. પ્રિયા દોડીને અંદર જતી અને પોતાની દાદી સાથે લાગી રહેતી. શારદાજી ક્યારેક તેને ઓળખી લેતા અને વાર્તાઓ સંભળાવવા લાગતા. ક્યારેક માત્ર એક પ્રિય છોકરી સમજીને હસતા. અને તે બંને, રમેશ અને સુનીતા, દરવાજાની બહાર કે ઝાડની આડમાં ઊભા રહીને દૂરથી આ દ્રશ્ય જોતા. તેઓ જોતા કે કેવી રીતે તેમની માં એકબીજાના આંગણામાં બેસીને હસી રહ્યા છે, કેવી રીતે તે બીજા કોઈના હાથથી ખાવાનું ખાઈ રહ્યા છે, કેવી રીતે તે બીજા કોઈને બેટા કહીને બોલાવી રહ્યા છે. દર વખતે આ દ્રશ્ય તેમનું હૃદય ચીરી નાખતું અને દર વખતે તેમની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી નીકળતા. તેઓ પોતાની માને તીર્થયાત્રા પર છોડી આવ્યા હતા અને હવે તેમનું પોતાનું જીવન પ્રાયશ્ચિત્તની એક અંતહીન તીર્થયાત્રા બની ગયું હતું, જ્યાં તેઓ દર અઠવાડિયે પોતાની માના દરવાજા સુધી જતા, પણ તે ઘરની અંદર પગ મૂકવાનો હક ગુમાવી ચૂક્યા હતા. તેઓ માત્ર દૂરથી તે મમતાની મૂર્તિને જોઈને પાછા ફરતા, આ આશામાં કે કદાચ કોઈ દિવસ તેમની સજા પૂર્ણ થશે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.